ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક નવા વ્લોગમાં. કેમ છો બધા? તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી. ચાલો ચા બનાવી લઈએ, ચા પીએ. તો લાગી છે ભૂખ, તો બેસી ગયા છે મમ્મી. લે ને ઓય શું કરું છું? સ્પેર પાર્ટ છૂટા પાડું. સ્પેર પાર્ટ છૂટા પાડે મઠિયા ના હોય. શું આપું? ચલો આ માનવ ભાઈ માટે તૈયાર છે. કયું ઉપડ્યા? સાગરિયા તમે બીજ કરવા માટે તમે કયું ભાઈ ઉપડ્યા છે? પરબ્યા. હું પ્રિયા અને માનવ અમે 3 જણ જઈ રહ્યા છીએ મીનાભાઈના ઘરે ભાઈ બીજ કરવા માટે. આવી ગયું મીનાભાઈનું ઘર. કોઈના ઘેર આવી ગયા છીએ. એ માનવ શું કરું છું? બેઠો છું. નંદન પટેલ યુટ્યુબર જ છે ભાઈ. ચેનલ બતાવો તમારી. આને સબસ્ક્રાઈબ કરો. આ છે હર્ષ પટેલ. 1.2K સબસ્ક્રાઈબર છે જ ઓલરેડી. તો તમારો સાથ સહકાર આપતા રહેજો અમને પણ. હેલો કોણ બોલે છે? કટ કરી નાખ્યો? કાપી નાખ્યો? કાપી નાખ્યો. ઓકે. માનવ કોણ નામ છે? તાર નામ શું? હેલો બોલ, નામ બોલ. કાકા કઈ ગયા? કાકા ઘરમાં બોલાઈ આવ જાવ. કઈ બેઠો તું? કેમ ઉપર બેઠો? હે કઈ છે કાકા? કઈ બેઠા? મને મોસ તું કાત તોડ નાખી છે? નહીં તોડું કે? હા નહીં તોડું. બોલ. તાર નામ શું છે? માનવ. માનવ તાર નામ શું છે? માનવ કે ઘડિયા જોવો જે હોય. માનવ તાર નામ શું છે? માનવ તાર નામ શું છે? પેલું મેરા નામ ક્યાં થાય? બોલાવે છે. બકરી બાજુ તને બતાવું. હેડો હેડો હેડો. ચલો ભાઈ બીજી જમવાની તૈયારીઓ થઈ ગઈ. આ છે બેન હુઆ જેમ બે. અરે કમ્પ્લેટ છે. હું હતો હા મીનાભાઈ. અરે કમ્પ્લેટ છે. જેમ બે જમવાનું ચાલુ જ. આ છે બનીની બેન. બનીની બેન હા બ્લેક જ છે. ચાલો ખાઈ લો તમે ખાઈ લો. નંદન બે જા ના લો હેડો બુઆ. નંગે તું ખાઈ લે. એના બીજું કશું જોઈએ નહીં. બેઠો તું હિચકા બેઠો? હે જાતે બેઠો? હે તું જાતે બેઠી ગયો? હે તું જાતે બેસી ગયો બેટા? કઈ છે? ખિસકોલી છે ખિસકોલી. આ બાજુ જો મનુ. અહીંયાથી હવે અમે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. તો આપણે રેડી થઈ ગયા છીએ. હવે જઈ રહ્યા છે બજાર સબ્જી લેવા માટે. તો અમે આવી ગયા છે બજારમાં તૈયાર શાક લેવા માટે. તો આપણે આવી ગયા છે ગણેશ રેસ્ટોરન્ટમાં જમવાનું લેવા માટે. પંજાબી શાક લેવા માટે આવી ગયા છે કેમ કે આજે મારા બંને ભાઈઓ આવે છે જમવા ભાઈ બીજ કરવા માટે. જોયું ખૂબ જ ટ્રાફિક છે આજે પણ.
વેટિંગ કાલના જેમ 15-20 મિનિટનું વેટિંગ છે, કાલે જમી બેસો તો મજા માનો. કરવામાં આવે. ચલો માતાશ્રી બનાવે છે ભજીયા. તમે શું ઉપરમાન ના થાય તો ન હોય માતાશ્રી હો. આ ખાય છે પકોડી. અને આવી ગયા છે મારા બે ભાઈ, પપ્પા અને જમાઈ બેઠા છે જમવા. આ બે જમીને આવ્યા છે. બાકી જે ગોટા નહીં ખાધા અમે ખાઈને આવ્યા તઈ નાતા ગોટા મંચુરિયન ના મંચુરિયન હતા. બધા ખૂબ મહેમાન આવી ગયા છે. જમવામાં લેટ થઈ ગયું છે અને ભૂખ લાગી છે. ચાલો જમી લઈએ. જમવામાં છે કાજુ કરીનું શાક, ચણા મસાલાનું શાક, ભજીયા, રોટલી, ડુંગળી. ચાલો જમી લઈએ ફટાફટ. ભૂખ લાગી છે બરોબર ની. જય માતાજી. પર આવે છે. અરે મને બાજુ હરે હરે મહાદેવ શંભુ, હરે હરે મહાદેવ શંભુ, હરે હરે મહાદેવ. આ બધા હોઈ જશે ને તો નગીન દાદા સેવામાં બેસે એટલે ભગવાન પા બોલે ખરી ઊભો હશે. 11 વખત હનુમાન ચાલીસા થાય રાત્રે, તો વિચાર કર હનુમાન દાદા કયા. લઈને ઉભા થશે હા. તો હવે મારા ભગત જાગે તો હવે મારા ઊભું થવું પડે. આ બેસે હું એમ કહું છું ભગવાન તો બધાના એક જ ને, તો છે ને બધા અલગ અલગ ટાઈમે ખવડાવી દે. નગીન દાદા અલગ ટાઈમે ખવડાવતા એ કંટાળી જતા હશે કે આ અલગ ટાઈમે કેમ ખવડાવે. જો નગીન દાદા એક તો દુનિયા પર કેટલાય છે. નહીં મેં તો તમને જ જોયા. કોઈ આવું નહીં, મેં તો તમને જ જોયા. પણ તું મારી તો એમ વિચાર કે ઇન્ડિયામાં એ 12 વાગે કરે, પછી લંડનના ટાઈમ પ્રમાણે કરે પૂજા. લંડનમાં તો જો હવે 9 જ વાગ્યા. લંડન વાળા સંજોગ એવા જ થાય. નવીન પોયમ જારી ખોલવી અને દીવો કરો ને અંજલી નોમ થી ધોમ ઘરમાં આવે એટલે કઈ યાર કમ્પ્લીટ કોઈ દાડો એવો ના કે બે ભેગા ના કર્યા. અંજલી કોમેન્ટ પાસ કરે કે આ નહીં હોવા દે ભગવાન. અને એવો થાય છે ખબર, અમે લોકો સવાર ખાવા બેસીએ ને હા, એ ત્યારે નગીન દાદાની ઘંટડી વાગે. ત્યારે નગીન દાદાની ઘંટડી વાગે એટલે મનમાં એવો વિચાર તો આવે ને, અમારે ભગવાન ખાવા બેઠા ના ઉઠાડે. તાંતે એને ગુસ્સાઈ જતું કે ભગવાન ખાવા ના પણ ભય કઈ ને વાત સાચી. લંડન ના ટાઈમે ભગવાન આમાં ત્યાં ગયેલા ને એકવાર ત્યાંની ટેવ પડી ગઈ એમ. લંડન મૂક્યા હતા ત્યાંની ટેવ પડી ગઈ. ટાઈમ બદલાઈ ગયો. લંડન ટાઈમ રાખો. હવે જો ઉજ્જૈન જશે ને તો તેનો ટાઈમ બદલાઈ જાય. ના બદલે. તેનો ટાઈમ અલગ, ઉજ્જૈન નો કઈ અલગ છે આપણા કરતા. એટલે આરતીનો ટાઈમ. રણછોડ ભગવાનની પોત ટાઈમ આરતી નહીં થતી. હોવે. આ દિવસનો પોત ટાઈમ આરતી આ પેલો કૃષ્ણ ભગવાનના જેટલા મંદિર છે એટલી વખત એવું હોય. દરેક કૃષ્ણ ભગવાનના મંદિરે. અમે ગયેલા ને તો આમ જોઈને તો લાંબી લાઈન હતી, પણ આમ સળિંગ થાંભલા છે ને તે થાંભલા ઉપર આમ સહેજ ઊંચા ચડે ને તો આપણને રણછોડજી કમ્પ્લેટ અમે થાંભલા પર ચડી ગયા. સહેજ ઊંચા થઈ ગયા. જય રણછોડ. માખન ચોર. કે સવાર 5:30 ની પછી મંગળા આરતી થાય ને તો કે અમારે તેવું છે આપણે બધા જઈશું. મમ્મી મેં તો તારે ને પપ્પાને જવું હોય ને તો તમે બે તૈયાર થઈને જતા રહેજો. બીજા કોઈની આશા ના રાખશો કે આવે. સાચી વાત. અમે જતા બધા આવું છે ને આવું છે. ના પણ હું મોડો ગયેલો. ક્યુબા ડાઇવિંગ. મમ્મી લોકો તો વહેલી મંગળા આરતી ગયેલા. એટલી વહેલી મમ્મી કેટલી ભીડ હતી કે મંગળા આરતી. તો 1.5 કિલોમીટર લઈ ગયા હતા કે જવાનું. મેં કીધું ભાઈ હવે શું બતાવીશ તું? એ તઈ જઈને મસાલો મચડે. એટલે આરે એને પડી નહીં જીવન ની આપણું તો એ મસાલો મચડે. આપણને નાખી દે આપણને કોણ બચાવવા આવે? સ્કૂબા ડાઇવિંગ માટે ગયેલા ને પણ નતું કર્યું પછી. નાચ કરાય ને જવાતું હોય. એ નાવડી આખી આમાં મળે ને હા. અને પેલો મસાલો મચડે. આને તો કઈ બીક જ નહીં લાગતી. હા. પેલા મહારાજ કેવા હતા? પ્રેક્ટિસ નહીં યાર એમને તો બધી પ્રેક્ટિસ નો ફરક. ફરી એને નતું કર્યું. પણ નાચ કરાય તો 1 કિલોમીટર એટલે 1000 મીટર થયું. જમીને નથી દેખાતું.
ના એટલે આમ એટલે અંદર લઈ ગયેલા દરિયાથી અંદર હા, દરિયાથી અંદર. હા. પાછો મને તો લઈ જઈને એમ કે આજે વિઝિબિલિટી નહીં એટલે માછલીઓ નહીં દેખાય કે એ. ભાઈ મતલબ શું થાય એટલે અંદર વિઝિબિલિટી નહીં એટલે દરિયો પેલો એ થયો હોય ને એટલે અંદર દોડું થોડું હા ધૂંધળું થઈ જાય હા. એટલે પછી તમને માછલી ના પાણીને ના લીધે ત્યાં આગળ તો મોટી માછલી હોય તો મોટકામાં એના થઈ જાય. આપણને જોઈને માછલો ના આવે બેન. વચ્ચે જો તો શાક માછલી મળે હા એ તો કહું એ કિનારે ના ભગવાન લઈ જાય. મને તો મેં કીધું 1200 જાય ચાલે જીવ જાય ના ચાલે તો આમ ઇન્સ્યોરન્સ નહીં બહુ જ બીગા હતો પાણીની તો પહેલેથી. અને આ લોકોને કોઈ ખબર જ નથી કે હવે કોણ જોડ ગયા છે એ ખબર હોય તો વસ્તુ અલગ છે અને કમ્પ્લેન નહીં કરાય પાછો અમારી જોડે હતો હવે. ના ભાઈ એવું સાહસ નહીં કરવાનું કદી. દરિયો તો મોબાઈલ લઈને એટલે લાગે એમ કે ચાલ જઈએ. એમાં અડધી હિંમત તો પેલા પહેલા વાળાએ પાડી દીધી કેમ નિલેશભાઈ બોય. હા અમે બીજા નહીં લેવાતો. હા, અમે જે છોકરા જો ગયેલો ને તો મેં કીધું માસ સ્કૂબા કરું તો પેલો કે મારે કરો તો મને લાગી એને એક્સાઇટમેન્ટ વધારે છે તો એ કરશે હા. તો પેલો કેવું પેલો જો મેં કીધું ત્યાં તે ભાઈ તો પાણી બેસી ગયા તહેવારમાં તો ફરી અને થાકી જવાય છે. આજે મને પણ થાક લાગ્યો છે તો હવે હું આવી ગઈ છું ઉપર સૂવા માટે. સૂઈ જઈએ કેમ કે કાલે સવારે વહેલું નીકળવાનું છે તિલકવાડા જવા માટે. તો ચલો આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. અને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાય બાય. જય અંબે.